વડોદરા શહેરના ગુરુકુળ ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વોર્ડ નંબર 15 અને 16માં સ્વામિનારાયણ મંદિર ગુરુકુળ દ્વારા 22 તારીખે યોજાનાર પ્રોગ્રામને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, ત્યારે વડોદરા શહેરના શહેરીજનો 22 તારીખની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા તથા વોર્ડ નંબર 16 અને 15 સમસ્ત વાઘોડિયા રોડ ધર્મપ્રેમી ભક્તો આયોજિત અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય રાજો પ્રચાર, રામ પૂજન તથા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર વાઘોડિયા રોડ ખાતે સ્વામી દર્શન વલ્લભ સ્વામી આગેવાન, વોર્ડ નંબર 16ના પ્રમુખ નરેશ રબારી અને વોર્ડ પ્રમુખની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પ્રોગ્રામ અંગેની માહિતી આપવામાં આવી હતી। આ સાથે જ હરણી તળાવમાં બનેલી ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે। સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે, 22 જાન્યુઆરીના રોજ આપણા પ્રિય સ્વજનોના બલિદાનથી, એના સમર્પણથી અયોધ્યાની અંદર ભવ્ય રામચંદ્ર ભગવાનના મંદિર નિર્માણની અંદર ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે વડોદરાને આંગણે વાઘોડિયા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા વોર્ડ 15, 16 અને સમસ્ત વાઘોડિયા રોડની ધર્મપ્રેમી જનતા દ્વારા આયોજિત સાંજે 7 થી 8:30 ગુરુકુલ સર્કલ વાઘોડિયા રોડ ઉપર ભવ્યાતિ ભવ્ય ભગવાન રામચંદ્રજીનું રાજોપચાર પૂજન, ભગવાન રામચંદ્રજીનું પુષ્પાભિષેક સાથે 3000 બહેનો ભાઈઓ મળી અને રામચંદ્ર ભગવાનજીની આરતી કરી, દીવડા પ્રગટાવી અને આરતી કરી અને દિવાળી જેવો માહોલ અહીંયા થનારો છે। મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ, આપણા ભૂલકાઓને પણ આપણે જણાવીએ કે કેટલા વર્ષોની આપણા પૂર્વજોની મહેનતના અંતે આપણને આપણો હક પ્રાપ્ત થયો છે। આપણે સનાતની છીએ, અયોધ્યા આપણું છે અને અવધમાં રામ ભગવાન પધારી રહ્યા છે, એનો આનંદ ઉલ્લાસ એવો દિવ્ય રીતે મનાવીએ કે ફરીવાર સોને કી ચિડિયા સમાના ભારત દેશમાં કોઈ બાબરની હિંમત ના થાય કે કોઈ મંદિર તોડે। આપણે કોઈના દુશ્મન નથી, પરંતુ હકનું છે એ આપણું છે। કોઈ પોતાની રીતે સર્જન કરે તો આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાથી એનું સ્વાગત કરીએ, પણ કોઈ આપણા ધર્મને ખંડિત કરી અને પોતાનો ધર્મ વિકસાવવા જાય એ તો અનીતિ ભરેલી વાત છે। ત્યારે મિત્રો, આપણા સ્વજનોએ લોહી પાડ્યું છે, એમાં તો આપણે ન જઈ શક્યા, પણ 22 તારીખે આપણા વડાપ્રધાન શ્રી દ્વારા સુંદર મજાનો એક કાર્યક્રમ આ થવા જઈ રહ્યો છે। ત્યારે આવો, હું સનાતનના સાધુ તરીકે, ભારત દેશના સાધુ તરીકે વડોદરાના ધર્મપ્રેમી જનતાને આહ્વાન કરું છું કે આપણે સાથે મળી અને રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠામાં આપણે દિવાળીનો માહોલ બનાવીએ અને સાથે મળી અને પોતાના ઘર ઉપર એક રામચંદ્ર ભગવાનની ધજા લગાવીએ, પોતાના ઘર આંગણે પણ દીવા પ્રગટાવીએ। આપણે એવો આનંદ, પવિત્ર આનંદ, ભક્તિ સાથેનો આનંદ ભગવાનની